નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજરોજ ટિન્ટોઈ ખાતે દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। અરવલ્લી જિલ્લામાં આજથી શરૂ થતા દશામાના વ્રતનો પ્રારંભ। આજથી 10 દિવસ સુધી માતાઓ બહેનો માતાજીના વ્રત રાખી આરાધના કરશે। દશામાના તહેવારમાં દશામા વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે। એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી કુંડળીમાં ગ્રહોની પ્રતિકૂળ સ્થિતિ સુધરે છે અને દશામાં ભક્તોની દશા સુધારે છે। વર્ષ દરમિયાન દશામાની કથા સાંભળી અને તેમની આરતી કરવી અનિવાર્ય મનાય છે। શાસ્ત્રો અનુસાર દશામાની પૂજા આરતી વિના અધૂરી ગણાય છે। મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે છેલ્લા 30 વર્ષથી અવિરત દશામાતાનું સ્થાપન કરવામાં આવે છે, જે ચાલુ વર્ષે પણ વાજતે ગાજતે દશામાની મૂર્તિનું સ્થાપન કરાયું। દશામાની મૂર્તિ ટિન્ટોઈના પટેલ દિનેશભાઈ ધનજીભાઈના નિવાસસ્થાનથી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે રાજુભાઈ બાબુભાઈ કારીગરના નિવાસસ્થાને આવી સ્થાપન કરાયું। પટેલ દિનેશભાઈના ઘરે માતાજીની વિધિવત આરતી તથા હનુમાન ચાલીસાના પાઠ કરી સ્થાપન કરાયું। શોભાયાત્રામાં ટિન્ટોઈ તથા આજુબાજુના મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આવા જ નવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। કાદર ડમરી, અરવલ્લી।